ભાવિક અને વિશાલ. ભાવિક સ્ટ્રાઇક પર છે અને વિશાલ નોન સ્ટ્રાઇક પર છે અને હાર્દિક અહીંયા માત્ર બોલિંગ કરશે કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. આરજે રજનીશ ના માધ્યમથી આપણે યુટ્યુબ પર ઘરે બેઠા પણ આ મેચનો વેસ્ટર્ન પ્રીમિયર લીગનો આનંદ માણી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા યુટ્યુબને સર્ચ કરો, આરજે રજનીશ ચેનલ કરવાનું છે અને એને વેસ્ટર્ન પ્રીમિયર લીગ WPL જોઈને સર્ચ કરો અને આપણે આ મેચનો આનંદ લઈ શકીએ છીએ યુટ્યુબ પર. પહેલો બોલ આ વખતે થર્ડમેનની દિશામાં ફક્ત ગાઈડ કર્યો, બોલને સિંગલ લીધો છે. બહુ સુંદર. એ છે ને તમારી આંખ હશે ને હોઠ મલકે. 9 વર્ષ બસ 25નું આમ જ છલકે રનોથી. વિશાલ રંગાની ઓલરાઉન્ડર ખેલાડી છે અને હવે માત્ર અહીંયા આ વખતે પણ થોડો બાઉન્સ જોવા મળ્યો, પેસ જોવા મળ્યો. બહુ સરસ બોલિંગ અહીંયા માત્ર હાર્દિકની જોવા મળી. બાઉન્સ જોવા મળી, થોડી સર્ટન વેરાયટી, જેને કહેવાય ને બોલિંગમાં વેરાયટી લાવવાની છે, એ વેરાયટી જોવા મળે છે આપણને. પરફેક્ટ લાઇન ટપ્પો, થોડો બાઉન્સ જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક બેટર થોડા બીટ પણ ત્યાં વન બાઉન્સ કીધું અમ્પાયરે. આ વખતે બોલ હવામાં, મોકો બની શકે છે પરંતુ અહીંયા કોશિશ કરી નહીં. થોડી સ્ટાર્ટ લીધી હોત તો કેચ થઈ શકત, પરંતુ કોશિશ કરવી જોઈતી હતી. કોશિશ કરવી પડશે, વિકેટ લેવા પડશે, કેચીસ બહુ સ્ટેન્ડર્ડ લેવા પડશે. જો તમે કોશિશ નહીં કરો ને તો મેચ તમારા પકડથી દૂર થઈ જશે. કોશિશ કરતું રહેવું પડશે. કે છે ને, કોશિશ કરવાવાળાની ક્યારેય હાર નથી થતી. મહેનત કરો, કોશિશ કરો, લગનથી કરો. આ વખતે ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો. શોર્ટ સ્ક્વેર લેગથી ફિલ્ડર આવ્યા, બોલને ગેધર કર્યો, ઉપાડે, 1 રન લીધો અને સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. વિશાલ અને ભાવિક આ બંને મજદારમાંથી કિનારે નાવને લાવવાની છે, બોટને લાવવાની છે. કે છે ને, ક્યાંક ને ક્યાંક નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ બહુ જ મહત્વની હશે. હાર્દિક ફરી એકવાર તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. આ વખતે ફૂલ ટોસ બોલ હતો, પેલા સર્કલની અંદર મિડ ઓફ પર કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. કોલ બરાબર હતો, સારો આપ્યો કે કાલ રન લેવો નથી. સર્કલની અંદર ખેલાડી છે, પાવર પ્લેની ઓવરો ચાલે છે અને ક્યાંક ને ક્યાંક ફિલ્ડરોની ઉપરથી બોલને ટપાવવો પડશે, વટાવવો પડશે, થોડું હવાઈ યાત્રા કરાવવી પડશે. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં, મિડ વિકેટ પર ખેલાડી મોજૂદ. કોઈ ભૂલ કરી નહીં. પહેલો વિકેટ હાર્દિકને મળ્યો અને મનીષે બહુ સુંદર કેચ પકડ્યો. મનીષે કોઈ ભૂલ કરી નથી અને અહીંયા બેટરે ભૂલ કરી. શોર્ટ બોલ હતો, હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા બતાવવાનો પ્રયત્ન, પરંતુ મનીષને ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને એમના હાથમાં ઝડપાઈ ગયા. ભાવિક આઉટ થઈને પાછા ફરી ગયા છે. જે જિમ્મેદારી ભાવિક પર આપી દીધી, ભાવિકે ખરે ઉતર્યા નહીં. નીરવ આવ્યા છે હવે માત્ર પહેલા વિકેટનો સફળ પડ્યા બાદ. હવે નીરવ ક્યાંક ને ક્યાંક હાર્દિકને મળતી અસફળતા. રન ઓવરમાં માત્ર 2 જ આપ્યા છે. એટલે કે છે ને, કમ ખર્ચા અને ફૂલ ચર્ચા, ઓછો ખર્ચો અને ફૂલ ચર્ચા થવી જ જોઈએ. હવે માત્ર ડાબોડી બેટર છે. 1 ઓવર 2 રન અને 1 વિકેટ. ધવલ આવી રહ્યા છે હવે. ડાબોડી બેટર હવે સ્ટ્રાઇક પર છે.
ફૂલ ટોસ બોલ હતો આ વખતે. જબરદસ્ત ફટકો. મિડ વિકેટના ખેલાડી જોરદાર પગેથી આવ્યા, બોલને ગેધર કરે ત્યાં સુધી સ્ટ્રાઇકને રોટેટ કર્યું બંને બેટરો વિશાલ અને નીરવ. અત્યારે જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ જોવા મળે છે. રાઇટી અને લેફ્ટી કોમ્બિનેશન જોવા મળે છે આપણને. રોયલ 11 પહેલા બેટિંગ કરી રહી છે. ફરી 11ને પહેલા ટોસ જીત્યો અને ફિલ્ડિંગ લીધી. ફિલ્ડિંગ માટે ઉતાર્યા છે અને સુંદર ફટકો આ વખતે સ્ક્વેર લેગ પર. કોઈ મોકો નહીં, ચોકો. રોયલે ટોસ જીત્યો તો, માફ કરો, બેટિંગ લીધી છે રોયલે ટોસ જીતીને. આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ અપીલને અમ્પાયરે નકાર્યું છે. થોડી હાઈટ જોવા મળી, વિકેટ પર બાઉન્સ છે એટલા માટે થોડી અપીલ કરવું લાજમી છે. કારણ કે અપીલ કરશો નહીં ત્યાં સુધી અમ્પાયર તમને આઉટ આપશે નહીં. તો અપીલ કરવું પણ લાજમી જ છે, કરવું જોઈએ અપીલ. તો અમ્પાયરમેન્ટનું ટેમ્પરામેન્ટ કેવું છે એ બી ચકાસાઈ જાય. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બાર બોલ અંદર આવ્યો, થોડો બાઉન્સ ઓછો જોવા મળ્યો, લો જોવા મળ્યો. સરસ બોલિંગ અહીંયા માત્ર જોવા મળી છે ધવલની. પહેલી ઓવરમાં 2 રન આવ્યા, 1 રન વિકેટ પડ્યો છે. આ વખતે પણ હલકાતોથી રમ્યો છે, સિંગલ ચોરી લીધો. એક ચીકી સિંગલ જેને કહેવાય ને, આંખ સામે આંખ મલકાણી, અને એક સિંગલ ચોર્યા. એક રન મહત્વનો છે કે છે ને, એક ચૂટકી સિંદૂર અને એક રનોની અહેમિયત અત્યારે માત્ર રોયલ 11ને ખબર છે કે રન બનશે તો જ આ મેચમાં આપણે ફાઇટ કરી શકશું, અધરવાઇઝ ફાઇટ કરી નહીં શકો. આ વખતે મોટો ભટકો મારવાનો પ્રયાસ, લેગ સ્ટમ્પ પર બોલ હતો, સ્ક્વેર લેગ પર ખેલાડી ઉભા છે ડીપ પર. એક જ રન લીધો છે. પહેલો રન વેગે લીધો હતો, બીજો કંઈક થઈ શકત, પરંતુ એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9 અને 1 વિકેટનું પતન થયું છે. એક આઉટ થનારા ખેલાડી ભાવિક, અને ક્યાંક ને ક્યાંક હવે પાર્ટનરશિપની જરૂર છે. બીજા વિકેટની પાર્ટનરશિપ આપણે કરવી પડશે, ટીમને ઉગારવું પડશે. સંકટમાં છે ટીમ, સંકટ સમય જે ઊભો હોય ને સાથે, એ જ આપણો સાચો મિત્ર. જેમ પુષ્પામાં કેશવ હતો પુષ્પાનો ફ્રેન્ડ, એવી રીતે અહીંયા બંને વિશાલ અને નીરવ, એ કરવું જ પડશે. આ વખતે સીધું કેચ, કોટ એન્ડ બોલ્ડ. હાર્દિક જબરદસ્ત કેચ, મોટો ભટકો મારવાનો પ્રયાસ, ક્યાંક ને ક્યાંક ટોપેજ લાગી અને ફક્ત બોલરે જ પોતાના ફોલો થ્રુમાં જઈને એક સુંદર કેચ પકડ્યો. એકદમ હોમ ડિલિવરી. એમને ખબર હતી ફોલો થ્રુમાં એટલું આસાન નથી હોતું, પરંતુ અહીંયા કેચ પકડ્યો અને બીજા વિકેટને પણ સસ્તામાં આઉટ કરી દીધા છે. નવા બેટર નિકુંજ આવ્યા છે અને હવે માત્ર વિશાલ પણ આઉટ. મુકુંદ આવ્યા છે. જમણા બેટર, હાઇટ ઓછી છે પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા એમનામાં જોઈએ આપણે કેટલી છે. મુકુંદ સાથે છે નીરવ, નો સ્ટ્રાઇક પર ઊભા છે, અને હાર્દિક ફરી એકવાર તૈયાર. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવ્યું છે, સ્ટમ્પને વિખરી નાખ્યા, પરંતુ પગ છે ને જે હતો એ ઘરમાં જ હતો. અને સૌથી નજીકનો ખેલાડી એટલે વિકેટ કીપર, એ યાદ રાખવું. વિકેટની ઉપર ઊભા છે અને ક્યારે સ્ટમ્પિંગ થઈ જાય એ ખબર ન પડે. પગ ઘરમાં હોય તો સાવચેતી છે.
સરસ બોલ હતો હાર્દિકનો. આ વખતે ડોટ બોલ આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સરસ બોલિંગ જોવા મળી. ત્રીજી ઓવર ચાલી રહી છે. રનો પર અંકુશ લગાડીને મૂક્યો છે. રન બન્યા નથી. 9 રન અને 2 વિકેટ આ પડ્યો છે. આ છે લેખાજોખા રોયલ 11. ટોસ જીત્યો પહેલા બેટિંગ લીધી અને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ભૂલ તો નથી કરીને, પરંતુ અહીંયા માત્ર ફરી 11 બહુ જબરદસ્ત બોલિંગ, એકાગ્રતા જોવા મળી છે. શાનદાર બોલિંગ કરી છે અને રોયલે ક્યાંક ને ક્યાંક કરવું પડશે હવે. આ વખતે બોલ નીચે રહ્યો. અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે. વ્હાઇટ બોલનો ઇશારો આવે છે. 1 રન એક્સ્ટ્રાનો મળી ગયો છે. એક્સ્ટ્રાના ખાતામાં જોડાઈ જશે. આ વ્હાઇટ બોલ તમારે ફરી એકવાર નાખવો પડશે. સ્કોર થઈ ગયો ડબલ ડિજિટમાં થઈ ગયો છે. હવે 10 પર પહોંચી ગયો છે. સુંદર બોલ, વ્હાઇટ બોલ હતો. આ વખતે સુંદર શોટ બોલરના માથા પરથી. લોંગ ઓન અને લોંગ ઓફ કટ ઓફ થાય છે. બીજા માટે દોડ લગાડી છે અને 2 તો ચોરી જ લેશે સેજ. બહુ જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ બહુ સારી જોવા મળી. ચપળાઈ જોડી વચ્ચે ચતુરાઈ જોવા મળી. આ બધું રાખવું જ પડશે. ચતુરાઈ, ચપળાઈ આ રાખવું જ પડે બોસ. જિંદગીમાં આવ્યા છે ને ચાલાક રહેવું જ પડશે. જો બાઘા રહી ગયા ને તો લોકો આપણને માન નહીં આપે. આ વખતે ક્લીન બોલ. મને લાગે છે કે અહીંયા માત્ર થોડું ક્યાંક બોલ નીચે બી ગયો તો મોટો ફટકો મારવાનો વંચિત રહી ગયા. અહીંયા સારી ડોટ બોલ આવ્યો છે. સુંદર બોલિંગ જોવા મળી હતી હાર્દિકની. સ્કોર થઈ ગયો 12. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. લાસ્ટ બોલ, છેલ્લો બોલ છે ત્રીજી ઓવરનો હાર્દિકનો. આ વખતે ફૂલ ટોસ બોલ હતો. ફૂલ ટોલ વસૂલ્યું છે. આ વખતે લોંગ ઓન પર ખેલાડી 1 રન લીધો છે. એક જ થી સંતુષ્ટ રહેવું પડશે. આ 1 રન સાથે જ ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 13. 1 વિકેટના નુકસાન પર રોયલ 11 પહેલા ટોસ જીતીને બેટિંગ કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને પહેલું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે ઠાકોર વિલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ પર. એક જબરદસ્ત આયોજન જોવા મળ્યું છે. બધા જ માન્યવરો અહીંયા આપણા ઉપસ્થિત છે. બધા વડીલો ઉપસ્થિત છે. બધા દર્શકો, બધી ટીમો નો હાર્દિક આપણે સ્વાગત કરીએ છીએ. આવનારા મહેમાનો તેમજ બધી ટીમો અહીંયા આવી છે અને પોતાનું પરફોર્મન્સ આપી રહી છે. તેમનું બધાનું હાર્દિક સ્વાગત. કુનાલ આવ્યા છે બોલિંગ માટે. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી ચોથી ઓવરની શરૂઆત થઈ છે. પહેલો બોલ નાખવા તૈયાર કુનાલ. આ વખતે પહેલો જ બોલ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. પહેલા જ બોલમાં સફળતા મળી કુનાલને. મુકુંદ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. એક ભૂલ કરી, રેર શોટ મારીને આઉટ થયા. ટીમની જરૂરતે સમયે જે બંદો કામ આવે ને એ ટીમનો નેક બંદો કહેવાય છે. કારણ કે જે જરૂરતના સમયે આપણો સાથ આપે ને એ જ આપણો સાથી કહેવાય છે. નીલ આવ્યા છે હવે. મુકુંદના આઉટ થયા પછી નીલ હવે માત્ર અહીંયા ટીમને સવારવું પડશે, સજાવવું પડશે, એક સારો સ્કોર કરવો પડશે. જે હિસાબે બોલિંગ થઈ રહી છે અહીંયા માત્ર ફરી 11ની બહુ જબરદસ્ત. કુનાલ આવ્યા પહેલા વિકેટમાં પોતાના જાદુનો કમાલ બતાવ્યો અને બેટરે પોતાનો બાવડાનો જોશ બતાવવા ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દાંડી ગુલ થઈ ગઈ એમની. નીલ સ્ટ્રાઇક પર હશે અને જબરદસ્ત બોલિંગ કુનાલ. ચોથી ઓવરનો બીજો બોલ નાખવા તૈયાર. ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ તો 13 રન થયા છે અને વિકેટના પતન થયા છે 3.
આ વખતે પણ બોલ હવામાં હતો. સ્ટેપ આઉટ થોડું એકદમ ફૂટવર્ક જુઓ કેટલું આસાનીથી રહી સિંગલ ચોર્યો. ફૂટવર્ક પગ ચાલવા જોઈએ. પગ જો તમારા ચાલે તો તમારા રન આવશે. પગ ચાલવા જોઈએ જરાક. ફૂટવર્ક ચાલવું જોઈએ. ટાઈમિંગ તમારે કરવું પડશે બોલ સાથે અને માથા પર બરફ મૂકવો પડશે. ભલે વિકેટ સામેના છેડેથી પડતા રહે પરંતુ કોઈ એક બેટરે છેડાને સાચવવો પડશે. ટીમને છેલ્લે સુધી લઈ જવું પડશે કારણ કે 7 ઓવર તમારે રમવાની જ છે. એ ધ્યાનમાં લેવાનું છે. જો તમે 5-6 ઓવરમાં આઉટ થઈ જાઓ તો એ ન કહેવાય સારું ક્રિકેટ રમે તમે. આ વખતે પણ બોલને આવવા દીધો. ગેપમાંથી ધકેલ્યો છે ફિલ્ડર. એની પાછળ રેસ લાગી છે. કોણ જીતશે? બોલ જીતશે. આ વખતે બોલની જીત થઈ છે. ફિલ્ડરને બીટ કરીને ચોકા માટે નીકળી ગયો છે બોલ. પોઈન્ટની દિશામાંથી ચોકો હાસિલ કર્યો છે. અહીંયા માત્ર બોલને આવવા દીધો, દિશા બતાવી, દશા બગાડી અને ચોકો કમાવ્યો. નામ અને ઇજ્જત એ બજારમાં ન મળે વેચાતું. એને તો કાયદેસર મેદાનમાં કમાવવું જ પડે અને એ કમાવી રહ્યા છે બેટરો. એક ચોકો આવ્યો છે. થોડું મનોબળ વધ્યું હશે, કોન્ફિડન્સ વધ્યો હશે. સ્કોર થઈ ગયો 18. આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું છે. અમ્પાયર પાસેથી દાદ માંગી રહ્યા છે. પરંતુ કે છે ને ભીખ તો માંગવાથી પણ મળી જાય છે. પરંતુ મહેનત તો તમારે કરવી જ પડશે બોલ રન બનાવવા માટે. અને એ જ અહીંયા માત્ર બોલર કરી રહ્યા છે. બહુ જબરદસ્ત બોલિંગ પરંતુ બેટર થોડીક ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેઠા. આ વખતે અમ્પાયર અમારી તરફ નક્કી જ વળશે. વ્હાઇટ બોલનો ઇશારો આપ્યો. ઓફ સ્ટમ્પની ઘણો બાર બોલ હતો. આ વખતે અમ્પાયરે કોઈ દયા માયા બતાવી નહીં કે ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ છે એટલે હું વાઇડ આપીશ બોસ. અને અહીં આપ્યો પણ. અને એક એક્સ્ટ્રા રન મળશે અને ફરી એકવાર તમને એક્સ્ટ્રા બોલ પણ રમવા મળશે. સ્કોર થઈ ગયો 19. આ વખતે પણ જબરદસ્ત રૂમ હતો. હાથ ખોલવાનો મોકો આપ્યો. ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર ઊભા છે અને એક જ રન મળશે. બહુ સારો થ્રો જોવા મળ્યો. વન બાઉન્સ બોલરની દિશામાં એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 20 પર. ધીરે 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 કે છે ને ધીરે ધીરે પ્રેમને વધારવો છે એવી રીતે ધીરે ધીરે રનને પણ વધારવાના છે બોસ. આ વખતે પણ જબરદસ્ત શોટ. બોલ હવામાં કેરી થયો છે. માથા પરથી નીકળી ગયો ચોકો. જોતા રહી ગયા અને બોલ માથા પરથી નીકળી ગયો અને ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ બાદ 24 બની ગયા છે. 3 વિકેટના નુકસાન પર એટલે રન રેટ જોવા જઈએ તો 6 નું રન રેટ છે. 24 રન બની ગયા છે 4 ઓવરની સમાપ્તિ બાદ. 24. નાનકડું ડ્રિંક્સ બ્રેક છે. થોડોક વિરામ લઈ લઈએ. અમે પણ થોડું પાણી પી લઈએ. તમે પણ થોડું પાણી પી લો. ત્યાં સુધી આપણા આરજે રજનીશ થોડાક આપણા નામ બતાવશે.
પાંચમી ઓવર ધવલ લઈને સજ્જ થાય છે. ડ્રિંક્સ ઇન્ટરવલ પત્યું, થોડું પાણી પીધું, થોડીક ટીમ હડલ થયું, થોડી વાતચીત થઈ અને હવે માત્ર પાંચમી ઓવરનો પહેલો બોલ નાખવા સજ્જ ધવલ. આ વખતે પણ હલકા તોતે રમવા બોલને આવવા દીધો, ફક્ત દિશા બતાવી કલાઈનો ઉપયોગ કર્યો. શોર્ટ સ્ક્વેર લેગ પર અમ્પાયર ઉભા છે. અમ્પાયરની બાજુમાંથી બોલ ગયો હાઈ હલો કરીને, કેમ છો પૂછીને, અને ફિલ્ડર ત્યાં ઉભા હતા. બોલને પિક કર્યો અને થ્રો કરી 1 રન લીધો. સ્કોર થઈ ગયો 25. ધીરે ધીરે રન હવે બની રહ્યા છે. આ વખતે વ્હાઇટ બોલ છે. ઓફ સ્ટમ્પની ખૂબ પચ બહાર, વ્હાઇટનો ઇશારો આવ્યો, 1 રન મળશે. સ્કોર થઈ ગયો 26-26. પાંચમી ઓવર પ્રગતિ પર છે અને ધવલ ફરી એકવાર તૈયાર બોલિંગ માર્ક પર ઠાકોર સ્કૂલ એન્ડ તરફથી. આ વખતે ફટકો સારો છે. લોંગ ઓનના ખેલાડી ઊભા છે, એકદમ ડીપ પર ઊભા છે. જ્યારે તમે ડીપ પર ઊભા છો, લોંગ ઓન પર ફિલ્ડિંગ કરો, સ્ટાર્ટ એ મહત્વની છે. સ્ટાર્ટ લેશો તો કેચ કરી શકશો. સ્ટાર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્ડિંગ. એ કરવું પડશે તમારે. આ વખતે પણ અપીલ અહીંયા પગને બોલ લાગ્યો છે. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. હા, બાલેકભાઈનો ઇશારો, બહુ સરસ અમ્પાયરિંગ. અમ્પાયરનું સ્ટેન્ડર્ડ જોવો કેટલું હાઈ ક્લાસ છે. અમ્પાયરને ખબર છે કે બોલ પગ પર લાગીને ગયો છે, એટલે એમણે સીધું કીધું કે આ લેગભાઈ છે, તો 1 રન લેગભાઈના સ્વરૂપમાં મળશે. આ વખતે મોટો ફટકો બોલરના માથા પરથી, 2 ફિલ્ડર અને વીનતો ચીરતો બોલ નીકળે છે, પરંતુ 1 જ રન મળશે. બહુ સુંદર થ્રો જોવા મળ્યો. 29 રન થઈ ગયા છે. બહુ ફટકો સારો હતો. પાંચમી ઓવર બંને બેટરોએ હવે માત્ર પાર્ટનરશિપ કરવી પડશે. આ વખતે પણ સુંદર ફટકો છે. પોઈન્ટના ખેલાડી પાસે બોલ ગયો છે. એકમાત્ર સિંગલ મળશે. ધીરે 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 રનોની ગતિ હવે માત્ર વધી રહી છે. હવે માત્ર એક્સિલેટર પર પગ દીધો છે. હવે માત્ર હાઈવે પર ગાડી દોડી રહી છે. અરે, પાટા પરથી એક સમયે ગાડી ઉતરી ગઈ હતી, હવે પાટા પર પાછી ચડી છે. આ વખતે કડક શોટ છે, હવામાં છે, ખેલાડી નીચે. ઓ માય ગોડ! અને જોવાનું રહેશે અમ્પાયર શું નિર્ણય આપે છે. બિલકુલ હાથમાં બોલ હતો. છેલ્લી ઘડી સુધી જોયું કે બોલ હાથમાંથી છટક્યો, કેચ છૂટ્યો, બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી, અને કહે છે ને જાકો રાખે સાહિયા માર શકે ના કોઈ. એ તો એ જ જોવા મળ્યું. અને અહીંયા માત્ર કિસ્મત વાળા રહ્યા થોડું, અને ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો હવે 36 રન પર પહોંચી ગયો છે. 5 ઓવર અને 36 રન અને 3 વિકેટ પડ્યા છે. અહીંયા માત્ર રોયલ 11 ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. એક સમયે લાગતું હતું કે વહેલા વિકેટ પડ્યા બાદ રોયલ કમબેક નહીં કરે, પરંતુ રોયલ નામમાં જ પર્સનાલિટી છે કે છે ને પોતા માટે રિયલ બની જાઓ. પોતા માટે રિયલ બની જાઓ તો આપોઆપ તમે રોયલ બની જશો. તો રોયલ બની ગયા એ. હિરેન છઠ્ઠી ઓવર લઈને આવી રહ્યા છે. 36 રન. છઠ્ઠી ઓવર ચાલુ છે. પહેલો બોલ ફૂલ ટોસ બોલ હતો. આ વખતે ગેપમાં છે, ખેલાડી દૂર છે, પરંતુ બોલ નીકળી જાય છે કે શું? ઓહ, રોકવાનો પ્રયાસ, પગેથી રોક્યો છે બોલને. બહુ સુંદર ફિલ્ડિંગ. ફિલ્ડરે થોડી કસમ ખાધી હતી, હું વાંકો વળીશ નહીં પુષ્પાની જેમ, પરંતુ વાંકા વળ્યા નહીં, પરંતુ પગે બોલને રોકી લીધો અને 2 રન ચોરી લીધા. બહુ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ્સ. લેસ છૂટી ગઈ છે, લેસ બાંધી રહ્યા છે. ક્રિકેટમાં બધું થાય છે, લેસ બી છૂટે છે, ફિલ્ડિંગ બી સારી થાય છે, અને એ જોવા મળ્યું. આ વખતે પણ પુલ કર્યો છે, બોલ હવામાં. નો મેન્સ લેન્ડમાં ખેલાડી બહુ દૂર ઊભા છે. હા, સુંદર થ્રો જોવા મળ્યો. 1 પહેલા બાઉન્સ પર જોવા મળ્યો. એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 39-39. 39 તગડે નવડે 39. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. આ વખતે ઓફ સ્ટમ્પની ઘણો બાર બોલ, વ્હાઇટ બોલનો ઇશારો આવે છે. એક એક્સ્ટ્રાનો રન અને એક બોલ એક્સ્ટ્રા રમવા મળશે. આ વખતે ટોપે જ લાગ્યું છે. વિકેટ કીપરના માથા પરથી બોલ નીકળી ગયો છે, પરંતુ એક સિંગલ દઈને જશે.
કે છે ને શું લઈને આવ્યા છે અને શું લઈને જવાના છો. ખાલી હાથ આવ્યા છો અને થોડા રન લઈને જાશો. અને સ્કોર થઈ ગયો 40. બહુ 40 થઈ ગયા છે. 41 માફ કરો. સુંદર પ્લેસમેન્ટ આ વખતે પોઈન્ટની દિશામાં બોલને ધકેલ્યો છે. સિંગલ લીધો અને સ્કોર થઈ ગયો 42. બહુ સુંદર પ્લેસમેન્ટ. બંને બેટરોએ પોતપોતાની છાપ છોડી છે. નીરવ અને નીલ. કડક શોટ આ વખતે. ચાબુક શોટ એકદમ બેટના મિડલ કર્યો તો બોલ બીજા માટે દોડી ગયા છે. ખતરો છે અહીંયા માત્ર, પરંતુ થ્રો થોડો વાઇડ જોવા મળ્યો અને 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ. 1 ને 2 માં પરિવર્તિત કર્યા. ક્યાંક ને ક્યાંક રનનો દુકાળ હતો, એ દુકાળને પૂરો કરી નાખ્યો. 44. આ વખતે બોલ હવામાં છે અને 1 જ રન મળશે આ વખતે. 44 પછી 45 રન થઈ ગયા છે. ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 45. 3 વિકેટના નુકસાન પર. રોયલ 11 ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 નવા વર્ષ છે અને પહેલું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છીએ. બહુ જબરદસ્ત આયોજન જોવા મળ્યું. સવારે આપણે અહીંયા પૂજા અર્ચના થઈ, ત્યારબાદ ટોસ થયો, પછી વિકેટની પૂજા થઈ, ત્યારબાદ ટોસ થયો, ત્યારબાદ મેચની શરૂઆત થઈ ગઈ. છેલ્લી ઓવર. સરસ બોલ હતો. પહેલો બોલ એકદમ મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટરો ભૂલી જાય છે કે ક્યાં બોલની થોડી રાહ જોવી પડશે, વાટ જોવી પડશે. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. એ કરશો તો ચાલશે. આ વખતે મોટો ફટકો છે. મિડ વિકેટના રીઝનમાં રમીને એકમાત્ર સિંગલ અર્જિત કર્યો છે. સ્કોર થઈ ગયો 46. છેલ્લી અને અંતિમ ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે સફળ ત્યાં લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન વ્હાઇટ બોલના સહારે મળી રહ્યો છે. રન જેમ પણ આવે અત્યારે કબૂલ હશે. રન બનવા જરૂરી, એક સારો ટોટલ બનવો જરૂરી. 60-70 બને તો બી ફાઇટ કરવા બહુ સરસ મળશે. આ વખતે પણ સફળ ત્યાં બોલને શોર્ટ ફાઇન લીગની તરફ બોલને રમ્યા હતા. સ્કોર થઈ ગયો 48. 48. 50માં 2 દૂર, 2 રન દૂર રોયલ. આ વખતે પણ બોલ રમ્યા છે સ્ક્વેર લેગ પર. એક સિંગલ મળશે. 49 રન થઈ ગયા છે. આ વખતે એકદમ સફળ થયા હતા. આ વખતે સ્ટમ્પને થોડો બીટ કરતો બોલ નીકળી ગયો. થોડા ભાગશાળી રહ્યા. ટપ્પો સ્ટમ્પને બોલ લાગ્યું નહીં. ટપ્પો સારો પડો અને ત્યારબાદ બોલ થોડોક બાઉન્સ જોવા મળ્યો વિકેટમાં. થોડી નમી હતી સવારમાં. હવે માત્ર જેમ જેમ તડક્યો આવશે ને વિકેટ એકદમ બેટિંગ માટે અફલાતુન થઈ. સરસ શોટ આ વખતે. બોલ લોંગ ઓફ તરફ ગયો છે. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. 2 રન પૂરા કર્યા. આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે કે અહીંયા ઓવર થ્રો. સ્કોર થઈ ગયો તે 51 રન થયા છે અને 52 રન પરી 11ને કરવાના છે. નાનકડો વિરામ લઈએ છીએ. નાનકડા વિરામ બાદ આપણે જોશું કે પરી 11 પોતાની ઇનિંગ્સને કેવી રીતે બિલ્ડ કરે છે. આમ ગયા આમ આવ્યા, તમે કંઈ જતા નહીં. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન ઇન્ડિયા પ્રીમિયર લીગ 2025.
हेलो. પગ પર બોલ હતો, દિશા બતાવી, દશા બગાડી, ચોકો મળ્યો સ્ક્વેર લેગ પર. સિંગલ.
સરસ શરૂઆત જોવા મળી ગઈ છે અહીંયા માત્ર પરી 11 એક જબરદસ્ત શરૂઆત બંને બેટરો ભૂપેન્દ્ર અને હાર્દિક they are doing a fantastic job at the moment at present રન 52 કરવાના છે પરંતુ લક્ષ્ય જેમના મસ્ત અને કસોટી એમની સખત આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલને લીવ કર્યો જવા દીધો છોડી દીધો બોલને સારો બોલ હતો સન્માન આપ્યું થોડું લીવ કર્યો થોડો બાઉન્સ પણ જોવા મળ્યો બાઉન્સ કેરી કરે છે વિકેટ કીપરની પાસે કે છે ને રામ કદી હસ્યા નથી કૃષ્ણ કદી રોયા નથી ખુશ રહેવું હોય તો એક વાત જાણી લો તમારા રડવાથી કોઈને ફરક પડતો નથી પરંતુ આ વખતે સિંગલ ચોરી લીધો બહુ સુંદર રનિંગ અને નો બોલ +1 અને ફ્રી હિટ પણ મળશે આ વખતે ફટકો સારો છે બોલ કોશિશ કરીને અહીંયા કેચ લેવાનો અને ફિલ્ડર સીધા બહાર વયા ગયા છે 4 રન મળશે સુંદર ફટકો જોવા મળ્યો છે કે છે ને જિંદગીમાં હિંમત નહીં તો ભાઈ કિંમત નહીં અને વિરોધી નહીં તો પ્રગતિ નહીં તો અહીંયા થોડી હિંમત બતાવી અને પ્રગતિ કરી બહુ જબરદસ્ત ફટકો જોવા મળ્યો વિરોધીને થોડા પસ્ત કર્યા આગળ નીકળ્યા સ્ટેપ આઉટ કર્યું છે આ વખતે હવાઈ યાત્રા કરાવી છે જોવાનું રહેશે ફિલ્ડર નીચે નહીં આ 6 રન હશે નક્કી જ અમ્પાયરના નિર્ણયની વાટ જોવી પડશે અમારે ચોકો મળ્યો છે આ વખતે અંબે માતાના નારા લાગવા માંડ્યા છે અને અહીંયા માત્ર કે છે ને ડરથી મોટું કોઈ વાયરસ નથી અને હિંમતથી મોટી કોઈ વેક્સિન નથી તો એક નાનકડી વેક્સિન આપી અને એક જબરદસ્ત હાસિલ કર્યું સુંદર ફટકો જોવા મળ્યો સ્કોરમાં ઇજાફો થતો ગયો સ્કોર 15 પર પહોંચી ગયો છે પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ 15 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને અહીંયા માત્ર પરી 11 વગર કોઈ નુકસાને 15 રન જબરદસ્ત એક શરૂઆત જોવા મળી ગઈ છે અહીંયા પરી 11 ની 52 રનનું લક્ષ્ય અત્યારે બનાવી લીધા છે 15 અને ક્યાંક ને ક્યાંક બહુ ઓપનિંગ સ્ટેન્ડ ઇટ્સ અ ફેન્ટાસ્ટિક બેટિંગ બહુ સરસ પેર છે બંને અહીંયા માત્ર ભૂપેન્દ્ર અને હાર્દિકની જોડીએ અત્યાર સુધી તો રંગ રાખ્યો છે કોઈની નજર લાગી નથી 52 રનનું લક્ષ્ય કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય પરંતુ અહીંયા માત્ર બેટમાં ભૂપેન્દ્ર અને હાર્દિકની ચમક દેખાઈ રહી છે તો જબરદસ્ત ભાવિક સજ્જ થઈ રહ્યા છે બોલિંગ માટે બીજી ઓવરનો પહેલો બોલ આ વખતે સરસ બોલ હતો એકદમ યોકલ લેન્થનો બોલ ખોદીને કાઢ્યો બેક ટુ ધ બોલર ફોલો થ્રુમાં બહુ સુંદર ફિલ્ડિંગ જોવા મળી જબરદસ્ત બેક ટુ ધ બોલર આ વખતે બોલ હવામાં છે ખેલાડીથી દૂર છે કે શું ફિલ્ડર નીચે આવે છે કોશિશ નથી કરી રહ્યા કેચ લેવાનો પ્રયત્ન નથી કરી રહ્યા કેચ કરવાનો પ્રયત્ન કરવો પડશે બોસ હવાઈ યાત્રા જરૂર કરાવી કેચ તમારે પકડવી પડશે કેચીસ વિન મેચીસ પકડો કેચ અને જીતો મેચ બટ આવા પ્રકારે તમે જો કેચ લેવા દોડશો નહીં તો તમને કેચ આવશે નહીં ઘરે બેઠા તમારે મહેનત કરવી પડશે આ વખતે સ્વિચ ઇટ જોવા મળ્યું પરંતુ ફિલ્ડરને બીટ કરી શક્યા નહીં એક રન લીધો જરૂર એક રન લઈને પાળ બાંધી રહ્યા છે સ્કોર થઈ ગયો 17 આ વખતે પણ સુંદર બોલ બેક ટુ ધ બોલર બહુ સરસ થોડા સારા બોલને સન્માન મિડલ સ્ટમ્પ પર જેટલા બોલ આવે છે ને એને સન્માન આપી રહ્યા છે જ્યારે મહેમાન આવે ત્યારે આપણે માનપાન આપીએ છીએ એવું જ માનપાન બોલરને પણ મળી રહ્યું છે આ વખતે શોટ આ વખતે મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે ડીપ પર છે ખેલાડી બોલને ઉપાડે ત્યાં સુધી તો 1 રન લેવાનો સમય હતો અને 1 રન લીધો ઓવર થ્રો થયો છે પરંતુ રન માટે દોડ્યા નહીં એમને ખબર છે કે આસાનીથી રન મળી રહ્યા છે ગેપ બનાવીને આપણે રન ગોતી રહ્યા છે સ્કોર થઈ ગયો 18
આ વખતે સીધા બેટથી રમવાનો પ્રયાસ સર્કલની અંદર ખેલાડી હતા, માથા પરથી વિંધ્યો છે, લોંગ ઓફની ઉપરથી જોવાનું રહેશે શું મળે છે અહીંયા. 4 રન મળશે. ટપ્પો પડીને બોલે હરકત કરી, હરકતમાં બરકત છે અને બરકતમાં 4 રન મળ્યા. અને સુંદર ફટકો. થોડી હવાઈ યાત્રા હતી, ઉપર એરોસ્ટેસ હતી, વાતો કરી, હાય હલો કેમ છો મજામાં કરીને બોલ નીચે આવ્યો. 22 રન થઈ ગયા છે. બહુ સુંદર 22 રન બનાવી લીધા છે. 30 રનની હજી પણ દરકાર છે. 52 રન કરવાના છે. 22 તમે બનાવી લીધા, 52 નું લક્ષ્ય, 30 રન હજી દૂર. કે છે ને પોતાની કમાઈથી રાજા બનવામાં મજા છે, જેમ મજા મા બાપની કમાઈથી રાજકુમાર બનવામાં આવે છે. તો પોતાની હિંમત પર રાજા બનવાનું છે. જબરદસ્ત અહીંયા માત્ર બેટલ જોવા મળી છે. 22 રન થયા છે. ये रन कितना है? 3 है कि 2 है? બોલિંગ માટે જયેશ એક જબરદસ્ત અને સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક પરી 11 પોતાનું હવે ગિયર ચેન્જ કર્યું છે. આ વખતે બોલ નહીં, माझ्याकडे नाही चालू. 31 રન થઈ ગયા છે. 4 બોલ. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બોલ બેટ પર આવ્યો નહીં અને સીધા બેટથી જેટલું રમશો એટલું સારું છે. ડોટ બોલ હતો આ બોલ, ડોટ બોલ. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું છે. ગેપ છે, મોટો ગેપ છે, ત્યાં કોઈ ખેલાડી નથી. ચોકો મળશે. હરકત અને બરકત વાળો શોટ આ, અને ફટકો સારો જોવા મળ્યો છે. બહુ સુંદર બેટિંગનો નજારો આપણને જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 35 પર પહોંચી ગયો છે. 3 ઓવરની સમાપ્તિ, 35 રન. વગર કોઈ નુકસાની 35 રન બનાવી લીધા છે અને બહુ બંને બેટરોએ પોતાની છાપ છોડી છે. બહુ સરસ મજાની પાર્ટનરશિપ કરી છે. વિકેટ કોઈ ગમાવ્યો નથી. વિકેટ પકડીને વિકેટ પર રમી રહ્યા છે.
11 બોલમાં 26 પર રમી રહ્યા છે તે ભૂપેન્દ્ર અને હાર્દિક 8 બોલમાં 8 પર રમી રહ્યા છે. બહુ સરસ મજાની પાર્ટનરશિપ આપણને જોવા મળી છે. બહુ સરસ કારગર સાબિત થઈ છે આ પાર્ટનરશિપ. આ વખતે ટપ્પો પડ્યો. બોલ જુઓ કેટલો સ્પિન થયો છે. ભાવિક પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને તૈયાર. ઠાકોર સ્કૂલ તરફથી બોલિંગ કરી રહી છે, જે એન્ડ કહેવાય. આ વખતે ફરી એકવાર એ જ પ્રકારનો બોલ ટપ્પો પડે પછી હરકત કરે છે. બહુ સ્પિન થઈ રહ્યો છે બોલ. બેટરે થોડુંક સાવચેત રહેવું પડશે, પરંતુ અહીંયા માત્ર વિકેટ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વખતે સુંદર શોટ, ચોખ્ખો, કોઈ મોકો નહીં, ફરાર બોલ, 4 રન. એ છે ને, જ્યારે દુઃખ સહન કરવાની આદત પડી જાય છે સાહેબ, ત્યારે આંખોમાંથી આંસુ આવતા પણ બંધ થઈ જાય છે. અને આ થોડુંક આંસુ આવતા આવતા બંધ થઈ ગયા. રન આવી ગયા 4 અને જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. ફૂલટો કડક. આ વખતે ડીપ પર માથા પરથી બોલ, 4 રન. ફક્ત દર્શક બનીને જોતા રહ્યા. બોલ એમના માથા પરથી નીકળી ગયો કે માથા પરથી પાણી નીકળી ગયું. 43 રન થઈ ગયા છે. 20 બોલમાં 9 રનની જરૂર હવે આ મેચ જીતવા માટે. જીતની દહેલીજ પર ફરી 11 ઊભી છે. બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત, જબરદસ્ત બેટિંગનો નજારો જોવા મળ્યો છે. થોડા થાક્યા છે, હતાશ થયા છે, પરંતુ હોસલો એ ગમાવ્યો નથી. શક્તિ આ વખતે સરસ બોલ હતો અને આ વખતે બેટર બીટ થયા અને ક્યાંક ને ક્યાંક જબરદસ્ત બોલિંગ ભાવિકની બી જોવા મળી છે. ભાવિકની બી તારીફ કરવી પડશે, કે પ્રશંસા કરવી પડશે. બહુ સરસ બોલ, ભલે ચોખ્ખો ખાધો હોય, પરંતુ લાઇન અને લેન્થ મેન્ટેન કર્યું છે. ઓહો, આ વખતે પણ બીટ કર્યું અને ઓવરની સમાપ્તિ. અને અહીંયા 4 ઓવર પૂરા થઈ ગયા છે. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43 વગર કોઈ નુકસાને. ફરી 11. અહીંયા માત્ર રનનો પીછો કરી રહ્યા છે. 43 થઈ ગયા છે. 18 બોલમાં 9 રનની જરૂર. 18 બોલ અને 9 રન સમીકરણ એવું કંઈક બની રહ્યું છે ફરી 11 માટે. નીલ આવી ગયા છે કોમેન્ટ્રી બોક્સ તરફથી. 5મી ઓવર લઈને પહેલો બોલ. મોટો ફટકો છે, બોલ હવામાં છે, કોશિશ, યસ. અરે આ વખતે કોઈ ભૂલ નહીં. આ વખતે ખરી મહેનત કરી છે. ભૂપેન્દ્ર આઉટ થઈ ગયા છે. ભાવિક હતા ત્યાં. બહુ જબરદસ્ત કેચ અહીંયા માત્ર ભાવિકની જોવા મળી. વચ્ચે લોંગોટ પર ઉભા હતા, દોડીને કેચ પકડ્યો. આને કહેવાય સાચી કેચ. મહેનત કરી, એમણે દોડીને ગયા અને બહુ જબરદસ્ત મોટો વિકેટ મળી ગયો. મોટી બાટલીને જાળમાં ફસાવી અને અહીંયા આવતા નીલ મનીષ નવો બેટર મનીષ આવ્યા છે. 1 વિકેટ પડી ગયો છે. બહુ સારી એવી પાર્ટનરશિપ થઈ હતી. 12 બોલમાં 26 રનની જરૂર. 12 બોલમાં 26 રન કર્યા હતા, માફ કરજો. ખડાક, એકદમ ચાબુક શોટ. બોલને રોકવામાં આવ્યો. ડીપ પોઈન્ટ પર રોકવામાં આવ્યો. રૂમ હતો, મોકો હતો, નજાકત હતી અને હરકત પર બરકત અને જબરદસ્ત ફટકો જોવા મળ્યો. કમાલનો ફટકો, પરંતુ એક છેડો સાચવીને રાખ્યો છે હાર્દિકે.
હાર્દિક સ્વાગત કરી રહ્યા છે બધા બોલરોનું અને જબરદસ્ત બેટિંગ નો ફ્લો ચાલી રહ્યો છે. આ વખતે ફટકો સારો છે. ઓવરપીચ બોલ હતો. લેગ સ્ટમ્પ પર બોલ દિશા બતાવી મિડ વિકેટના રીઝનમાં. ફિલ્ડર ત્યાં ઊભા છે. ડી પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. 1 રન મળશે. બહુ સુંદર થ્રો, એટલી સારો 1 રન ચોર્યો. હવે માત્ર સ્ટ્રાઇક પર મનીષ અને હાર્દિક. હવે બીજા વિકેટની પાર્ટનરશિપ. પહેલા વિકેટનો પાર્ટનરશિપ 43 રનની થઈ. બહુ સરસ પાર્ટનરશિપ. અને ત્યારબાદ હવે નીલ આવ્યા છે 5મી ઓવર લઈને. આ વખતે પણ બોલને આવવા દીધો. ફક્ત દિશા બતાવી છે ડીપ એક્સ્ટ્રા ડીપ પોઈન્ટ પર. પોઈન્ટના પાસેથી બોલ ગયો ડીપ પોઈન્ટ પર. બીજો રન પર ચોરી લીધો. માય ગોડ, જોતા જોતા 1 ને 2 માં કન્વર્ટ કરી લીધા. જાણે 1 ચારે કોફી ફ્રીમાં મળી ગયો એવું લાગ્યું. અને સુંદર સુંદર રનિંગ બીટ ધ વિકેટ્સ. વાહ, લાજવાબ. આ વખતે ગેપમાં છે ફિલ્ડર ત્યાં, પરંતુ એમના માથા પરથી બોલને રોક્યો બાઉન્ડ્રી લાઈનની અંદર. બીજા માટે દોડવામાં ગયા અને દોડી પણ લીધા. 2 રન પૂરા કરી લીધા. 2 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 49-49. 49 રન થઈ ગયા છે. હવે માત્ર 3 રન દૂર છે પરી 11. 3 રન જીતવા માટે કરવાના છે પરી 11 ને. આ વખતે બોલ સારો હતો. ઓફ સ્ટમ્પની બહાર પૂરા ગયા હતા. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર છે તે 49 અને વિકેટના પતન થયા છે 1. 49 for 1. સુંદર એક આયોજન જોવા મળ્યું છે. વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 પહેલું સંસ્કરણ છે. ઠાકુરના આ નાનકડા ગ્રાઉન્ડમાં એકદમ સુપર મેદાન છે. ઘણી ખરી મેચો થાય છે. ટર્ફ છે, અહીંયા પ્રેક્ટિસ મેચીસ ચાલે છે. હિતાંશુ બોલિંગ માટે આવી રહ્યા છે. આ વખતે પણ બોલને હવામાં પોઈન્ટ ના ખેલાડી, કોઈ ભૂલ નહીં. મોટો વિકેટ હાર્દિકનો. સુંદર કેચ. નીલ હતા ત્યાં. નીલે કોઈ ભૂલ કરી નહીં. એકદમ આસાનીથી કેચને લપક્યો અને હાર્દિકને કીધું ભાઈ આવજો, ટાટા ગુડ બાય, તમારી ઇનિંગનો થાય છે અંત. બહુ સરસ બેટિંગ કરી હાર્દિકે. પોતાની ઇનિંગ્સને બિલ્ડ કરી અને જબરદસ્ત બેટિંગ કરી હાર્દિકે. નીરવ 3 રનની જરૂર છે અને બહુ જબરદસ્ત બેટિંગ કરી હાર્દિકે. જ્યારે ટીમને જરૂર હતી એ ટીમમાં તેમણે સાથ આપ્યો અને બહુ સુંદર નીલભાઈએ કેચ પકડ્યો. અને અહીંયા માત્ર હિતાંશુને સફળતા મળી. ભલે લેટ આવ્યા, પરંતુ એક વિકેટ મળ્યો. પરંતુ જીતની દહલીજ પર દસ્તક તો દઈ દીધી છે પરી 11. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. ટપ્પો પડ્યો. બોલ ઓફ સ્ટમ્પની બહાર ગયો. કટ કરવાનો પ્રયાસ, છેડખાની કરવાનો પ્રયાસ, પરંતુ બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. ટાઈમ કરવો પડશે બોલને. ત્રણ રનની જરૂર આ મેચને જીતવા માટે. આ વખતે ફક્ત કિનારો લીધો અને 1 રન ચોરી લીધો. બહુ સરસ. 1 રન સાથે સ્કોર થઈ ગયો છે તે 50 રન પૂરા થઈ ગયા છે. 50 અપ પરી 11 ના અને 2 રન દૂર હવે માત્ર પરી 11 જીતની દહલીજ પર દસ્તક અને મસ્તક. આ વખતે બોલ શોર્ટ ફાઇનલી. ઓ માય ગોડ, બે પગની વચ્ચેથી બોલ નીકળી ગયો અને આ સાથે જ મેચ જીતી ગયા છે પરી 11.